હેલો ફ્રેન્ડ્સ, જય ખુડિયાર, જય માતાજી. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મોદક. મોદક બનાવવા માટે ઘઉં લીધા છે, ચણાની દાળ, ગોળ, મિલ્ક પાવડર, ટોપરાણી છીણ, દ્રાક્ષ, બદામ, કાજુ, ઇલાયચીનો પાવડર અને જાયફળ. અને ઘઉં અને ચણાની દાળને તળવા માટે ઘી લીધું છે. સૌપ્રથમ પહેલાં આપણે ઘી લઈશું. આ ઘી ગરમ કરવા મૂક્યું છે, તો એમાં આપણે ડ્રાયફ્રૂટ્સ તળી લઈએ. કાજુ આપણે અહીંયા તળાઈ ગયા, તો આપણે કાઢી લઈશું. હવે આપણે બદામ તળી લઈશું. બદામ આપણે અહીંયા તળાઈ ગઈ, તો આપણે કાઢી લઈશું. આપણે ચણાની દાળ તળી લઈશું. ચણાની દાળ તળી ગઈ છે, તો આપણે એને કાઢી લઈશું. આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની થાય એ ત્યાં સુધી તળવી. ઠંડી થાય પછી આ કડક થશે. હવે ઘઉં તળીશું. આ રીતના થાય એટલે ઘઉં કાઢી લેવા, બ્રાઉન કલરના થાય એટલે. દસ 15 મિનિટ ઠંડા થાય પછી આને મિક્સરમાં આપણે ક્રશ કરીને આનો પાવડર બનાવીશું. ઘઉં અને ચણાની દાળ ઠંડી થાય ત્યાં સુધી આપણે બદામ અને કાજુને ચોપરમાં અધકચરા આપણે કરી લઈએ. ત્યાં સુધી રીતે અધકચરા કરવા. ઘઉં અને ચણાની દાળ ઠંડી થઈ ગઈ છે, તો આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું. આ રીતે દળી લેવું અને પછી ચાળામાં ચાળી લેવું. કોઈ બી આખો ટુકડા રહી ગયા હોય તો ચાળામાં રહી જાય. આ રીતે ચાળી લઈશું. એને ફરીથી આપણે આમ નાખીને દળી લઈશું. ઘઉં અને ચણાની દાળ આ રીતે આપણે દળીને તૈયાર કરી દીધી છે. તો આ રીતે કકરું બનીને આપણે તૈયાર થઈ ગયું છે. તો એમાં આપણે ટોપરાની છીણ નાખીશું, મિલ્ક પાવડર નાખીશું, અને ડ્રાયફ્રૂટ્સના જે પેલા ઝીણા ઝીણા ચોપ કર્યું હતું એ અંદર નાખી દઈશું. દ્રાક્ષ નાખીશું, ઇલાયચી પાવડર લઈશું, જાયફળને થોડું છીણી લઈશું. આ બધાને એક સરખું મિક્સ કરી લઈએ. આ લાડવા આપણે ચૂરમાના લાડવા જેવી તે થાય છે, પણ ચૂરમાના લાડવામાં આપણે મુઠિયા વાળવા પડે, મુઠિયા તળવા પડે, બધું કરવું પડે. આ ડાયરેક્ટ આપણે ઘઉં અને ચણાની દાળથી જ આપણે આ બનાવીએ છીએ. આ લાડવા બનાવવામાં આપણે ગોળ લેવાનો છે, એટલે જે ઘી આપણું વધ્યું હતું એ જ ઘીનો ઉપયોગ આપણે કરવાનો છે. તો એમાં ગોળ લઈ લઈશું.
ગોળ આ રીતે આપણે ઓગળવા જ દેવાનો છે, આનો આપણે પાયો નથી કરવાનો. ગોળ અહીંયા આપણો ઓગળી ગયો છે, તો આપણે આના ઉપર નાખી દઈશું. આને એક સરખું મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી થોડીવાર આપણે આને ઠંડુ થવા દઈશું, પછી આના મોદક બનાવીશું. મને અહીંયા ઘી થોડું અહીંયા મોદકમાં ઓછું લાગી રહ્યું છે, થોડું આપણે અહીંયા ઘી એડ કરીશું. મોદક અહીંયા આપણા વધારે સરસ ટેસ્ટી બને એવા એટલે આપણે આને થોડી મલાઈ નાખીશું. મારે અહીંયા મોદક યલો કલરના બનાવવા છે, તો મેં અહીંયા ફૂડ કલર લીધો છે, તો એમાં થોડો એડ કરીશું. આને પછી સરખું મિક્સ કરી લઈશું. મોદક આપણે આ બીબામાં બનાવી લઈશું. પહેલાં ઘીથી એક ગ્રીસ કરી લઈશું. આ રીતે અંદર છેક સુધી આમ અંદર જવા દેવું આપણે જે બનાવેલો છે માવો. આ રીતે સરસ એકદમ ટાઈટ મસાલો ભરી લેવો. આ રીતે આપણે બધા મોદક બનાવી લઈએ. આપણા આ મોદક તૈયાર થઈ ગયા છે. તો આજની આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.